અમરેલીમાં 22મીએ ઘરે ઘરે દિવાળી જેવા માહોલ સાથે રામલલ્લાને આવકારવા માટે લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। રામજી મંદિરોમાં બપોરે 12 કલાકે મહાઆરતી, આખા દિવસ દરમિયાન અખંડ ધૂન, સ્મરણ, પૂજન, અર્ચન, કીર્તન, શહેરની અંદર શોભાયાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। બટુક ભોજનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તેમજ વિશાળ સ્ક્રીન ઉપર અયોધ્યામાં થનાર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે। આ સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને, કોમી એકતા જળવાઈ રહે તે માટે અમરેલીમાં પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનોને એકત્રિત કરી આ સમગ્ર દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની ઘટના ન બને, કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી। તેમજ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં વિસ્તૃત રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવશે। રિપોર્ટિંગ બાય ભાવેશ વાઘેલા, શાશ્વત સંદેશ ન્યૂઝ, અમરેલી। આજ રોજ અમરેલી સિટી વિસ્તારની અંદર આગામી સમયમાં તારીખ 22ના રોજ અયોધ્યામાં થનાર કાર્યક્રમ અન્વયે અહીંયા જે કાર્યક્રમો થવાના છે, યાત્રા નીકળવાની છે, એમાં સુલે શાંતિ જળવાય, ભાઈચારો જળવાય, કોમી એકતા જળવાય એ માટે તમારી સંપ્રદાય સમુદાયના આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી, શાંતિ સમિતિ બેઠક મળી હતી અને તમામ લોકોએ એક મતે અમરેલીમાં વાતાવરણ સારું જળવાય રહે એ માટે કાર્યક્રમ ઉજવવા માટે બાંહેધરી આપી છે અને એ માટે પોલીસ કટિબદ્ધ છે।